આપણે એક્ઝામ્પલ નંબર 5થી અભ્યાસ કરીશું। તો આપણે ખંડેસર સંકલનની રીત જોતા હતા। તો ખંડેસર સંકલનની અંદર એફ ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ એક્સ, તો આપણે એફ ઓફ એક્સ તરીકે કોને લઈશું અને જી ઓફ એક્સ તરીકે કોને લઈશું? તો એના માટે LIATE રૂલ્સ મુજબ લોગેરિધમ પ્રથમ આવશે, તો એને આપણે એફ ઓફ એક્સ તરીકે લઈશું। એક્સ એટલે કે અલ્જેબ્રિક એ પછી આવશે, તો એને આપણે જી ઓફ એક્સ તરીકે લઈશું। તો લોગ 2x આપણા એફ ઓફ એક્સ ડોટ જી ઓફ એક્સના રૂલ્સ મુજબ લોગ 2x બહાર લખાશે। પ્રથમ એક્સનું સંકલન થશે માઇનસ શું લખાશે ડી બાય ડી એક્સ લોગ 2x ઇન્ટુ એક્સ dx એન્ડ dx। તો લોગ 2x, તો એક્સનું સંકલન શું થશે એક્સ સ્ક્વેર બાય 2 અને લોગ 2xનું વિકલન શું થશે 1/2x અને ચેન રૂલ્સ મુજબ પાછું 2xનું સંકલન થશે, તો એ શું થશે 2 થશે અને એક્સનું સંકલન શું થશે તો એક્સ સ્ક્વેર બાય 2 એન્ડ dx। અહીંયા 2 અને 2 કેન્સલ થઈ જશે, અહીંયા એક એક્સ અને એક એક્સ કેન્સલ થઈ જશે, તો અહીંયા વધશે લોગ 2x ઇન્ટુ એક્સ સ્ક્વેર બાય 2, અહીંયા 1/2 અચળ તરીકે બહાર લખાશે। તો એક્સનું સંકલન શું થશે તો એક્સ સ્ક્વેર બાય 2 પ્લસ સી, તો આ શું થશે આપણો જવાબ થશે। અહીંયા આપણને એક્સ સ્ક્વેર ઇન્ટુ લોગ એક્સ આપેલા છે, તો ગુણાકારના નિયમ મુજબ LIATના રૂલ્સ મુજબ લોગ એક્સને આપણે એફ ઓફ એક્સ તરીકે લેશું અને અલ્જેબ્રિક, તો એક્સ સ્ક્વેર શું છે અલ્જેબ્રિક છે, તો એ પછી આવે છે, તો એને શું લઈશું આપણે જી ઓફ એક્સ તરીકે લઈશું। તો આપણું સંકલનનું ફોર્મ્યુલા શું છે એફ ઓફ એક્સ ડોટ જી ઓફ એક્સ ડીએક્સનું? તો એફ ઓફ એક્સ બહાર લખાશે, પ્રથમ જી ઓફ એક્સનું સંકલન થશે, પછી શું થશે તો ડી બાય ડી એક્સ એફ ઓફ એક્સ એન્ડ જી ઓફ એક્સ ડીએક્સ એન્ડ ડીએક્સ। તો આ ગુણાકાર માટે સંકલનનું ફોર્મ્યુલા છે। તો હવે આપણે શું કરીએ આની અંદર, તો આની અંદર એફ ઓફ એક્સની જગ્યાએ શું લખીશું આપણે લોગ એક્સ અને જી ઓફ એક્સની જગ્યાએ શું લખીશું આપણે તો જી ઓફ એક્સની જગ્યાએ આપણે લખીશું એક્સ સ્ક્વેર। તો શું થશે તો અહીંયા થશે લોગ એક્સ ઇન્ટુ એક્સ સ્ક્વેર ડીએક્સ માઇનસ સંકલનની અંદર ડી બાય ડીએક્સ લોગ એક્સ ઇન્ટુ એક્સ સ્ક્વેર ડીએક્સ એન્ડ ડીએક્સ, આ રીતનું લખાશે। તો એક્સ સ્ક્વેરનું સંકલન શું થશે તો એક્સ સ્ક્વેરનું સંકલન થશે એક્સ ક્યુબ બાય 3, તો અહીંયા લખી નાખીએ લોગ એક્સ અને અહીંયા લખાશે એક્સ ક્યુબ બાય 3 માઇનસ લોગ એક્સનું વિકલન થશે 1/x અને એક્સ સ્ક્વેરનું સંકલન થશે એક્સ ક્યુબ બાય 3 ડીએક્સ। તો આપણો જવાબ આવશે લોગ એક્સ એક્સ ક્યુબ બાય 3 માઇનસ અહીંયા એક એક્સ અને એક એક્સ કટ થઈ જશે, તો અહીંયા એક્સ સ્ક્વેર વધશે અને 1/3 અચળ તરીકે બહાર લખાશે, તો અહીંયા એક્સ સ્ક્વેર ડીએક્સ લખીશું, તો અહીંયા લખાશે લોગ એક્સ એક્સ ક્યુબ બાય 3 માઇનસ 1/3 અને એક્સ સ્ક્વેરનું સંકલન થશે એક્સ ક્યુબ બાય 3 પ્લસ સી, તો આ શું આવશે આપણો જવાબ આવશે તો 3 ઇન્ટુ 3 એટલે કેટલા થઈ જશે 9। તો એક્ઝામ્પલ નંબર 7 તરફ જઈએ છીએ। તો એક્ઝામ્પલ નંબર 7 આપણને આપેલો છે એક્સ ઇન્ટુ સાઇન ઇન્વર્સ એક્સ। તો એક્ઝામ્પલ નંબર 7 આપણને આપેલો છે એક્સ ઇન્ટુ સાઇન ઇન્વર્સ એક્સ ડીએક્સ। તો અહીંયા ગુણાકારનો નિયમ જ લાગશે, એટલી વાત ફિક્સ છે। અહીંયા એફ ઓફ એક્સ આપેલું છે, એક જી ઓફ એક્સ ટાઈપ આપેલું છે, પણ આપણે એફ ઓફ એક્સ કોને લઈશું અને જી ઓફ એક્સ કોને લઈશું એના માટે LIATE રૂલ્સનો યુઝ કરીશું। તો અહીંયા
एक्स अल्जेब्रिक है અને આ સાઇન ઇન્વર્સ એક્સ છે, તો પ્રથમ કોણ આવે છે? સાઇન ઇન્વર્સ એક્સ. તો એને શેના તરીકે લઈશું આપણે? યુ તરીકે લઈશું, અને અલ્જેબ્રિકને શેના તરીકે લઈશું આપણે? વી તરીકે લઈશું. એટલે કે યુ એટલે કે એફ ઓફ એક્સ અને વી એટલે કે જી ઓફ એક્સ. બરાબર. તો આપણું ફોર્મ્યુલા શું થશે? તો પ્રથમ સાઇન ઇન્વર્સ એક્સ બહાર લખાશે અને પ્રથમ કોનું સંકલન થશે? એક્સનું સંકલન થશે. પછી શું થશે? તો ડી બાય ડી એક્સ સાઇન ઇન્વર્સ એક્સ લખાશે એન્ડ શું થશે? એક્સનું સંકલન. તો એક્સ ડીએક્સ એન્ડ ડીએક્સ આ રીતનું લખી શકાશે. તો એક્સનું સંકલન શું થશે? તો સાઇન ઇન્વર્સ એક્સ, તો એક્સનું સંકલન થશે એક્સ સ્ક્વેર બાય 2 માઇનસ સાઇન ઇન્વર્સ એક્સનું વિકલન શું થશે? તો 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર જે ફોર્મ્યુલા જ છે. અને અહીંયા એક્સનું સંકલન શું થશે? તો એક્સ સ્ક્વેર બાય 2 એન્ડ ડીએક્સ. હવે અહીંયા 2 અચળ તરીકે બહાર લખી નાખીશ, તો જે ફંક્શન વધશે એ ફંક્શન આ રીતનું વધશે 1/2 એક્સ સ્ક્વેર અપોન √1 માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ. આને હું થોડા ટાઈમ માટે I1 નામ આપી દઉં છું. બરાબર. તો I1 નામ આપી દઈએ અને અલગથી સોલ્વ કરું છું. તો અહીંયા વધશે એક્સ સ્ક્વેર અપોન 1 માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ. આને બે રીતે સોલ્વ કરી શકાય. એક તો એક્સ પાછળ હોવાથી એક્સ sin θ પણ સપોઝ કરીને એક્ઝામ્પલને કરી શકું. અને બીજી મેથડ એ છે કે અહીંયા 1 માઇનસ એક્સ સ્ક્વેર છે, તો ઉપર હું 1 માઇનસ એક્સ સ્ક્વેર બનાવવાની ટ્રાય કરું. તો 1 માઇનસ એક્સ સ્ક્વેર બનાવવા માટે માઇનસ માઇનસ વડે હું મલ્ટીપ્લાય કરીશ, તો અહીંયા માઇનસ થઈ જશે. હવે +1 એક વખત એડ કરીશ ને એક વખત -1 એડ કરીશ, તો અહીંયા શું વધશે? રૂટની અંદર 1 માઇનસ એક્સ સ્ક્વેર. બરાબર. હવે બંનેના છેદ સેપરેટ કરી દઉં છું, તો અહીંયા લખાશે -1 માઇનસ એક્સ સ્ક્વેરના અપોનમાં લખાશે √1 માઇનસ એક્સ સ્ક્વેર, અને અહીંયા લખાશે 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ. હવે આપણને આટલી વસ્તુની ખ્યાલ છે કે આ કોનું ફોર્મ્યુલા છે? તો આ જે ફોર્મ્યુલા છે તે સાઇન ઇન્વર્સ એક્સ બાય 1 એટલે સાઇન ઇન્વર્સ એક્સનું ફોર્મ્યુલા છે. તો અહીંયા શું વધશે? અહીંયા વધશે માઇનસ, અહીંયા રૂટ અને એક રૂટ કેન્સલ થઈ જશે, તો √1 માઇનસ એક્સ સ્ક્વેર વધે. બરાબર. આને તમે 1/2 × 1/2 લખી શકો. બરાબર. તો કેટલા વધશે? અહીંયા √1 માઇનસ એક્સ સ્ક્વેર. હવે આ જે વસ્તુ આપેલી છે એનું એક ફોર્મ્યુલા જ છે. બરાબર. તો શું ફોર્મ્યુલા છે? એટલે કે √1 માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ એનું સંકલન કરવાનું કીધેલું હોય તો એ એક્સરસાઇઝ નંબર 7.7ની અંદર આવશે કે √a² માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ. આ ટાઈપનું કોઈ પણ ફંક્શન હોય તો એનું ફોર્મ્યુલા થશે x/2 √a² માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ a²/2 ઇન્ટુ સાઇન ઇન્વર્સ x/a પ્લસ c. તો આ એનું ફોર્મ્યુલા છે. તો અહીંયા એની જગ્યાએ શું આપેલું છે? 1. તો અહીંયા તમે 1નો સ્ક્વેર આ રીતે લખી શકો. તો આનો જવાબ શું આવશે? તો x/2 ઇન્ટુ √1 માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ a² એટલે કેટલા લખાશે? 1નો સ્ક્વેર બાય 2 ઇન્ટુ સાઇન ઇન્વર્સ x/1 પ્લસ c. તો આ શું થશે? તમારો જવાબ થશે. બરાબર. તો આખા જવાબને મિક્સ કરી દઈએ તો ઇક્વેશન 1 પરથી શું લખાશે? તો સાઇન ઇન્વર્સ એક્સ ઇન્ટુ x²/2 માઇનસ 1/2. તો આપણે શું કરીશું? તો x² અપોન √1 માઇનસ એક્સ સ્ક્વેરની જગ્યાએ લખી નાખીએ x/2 ઇન્ટુ √1 માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ 1/2 સાઇન ઇન્વર્સ એક્સ, અને ઓલરેડી આપણી પાસે હજી એક પડેલા હતા માઇનસ સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ સી. બરાબર. આ 1/2 અંદર મલ્ટીપ્લાય કરી નાખીએ આપણે, તો અંદર શું વધશે? તો સાઇન ઇન્વર્સ એક્સ ઇન્ટુ x²/2 માઇનસ x/4 ઇન્ટુ √1 માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ 1/4 સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ સી. આ બંનેને ભેગા કરી દઈએ તો બંનેને ભેગા કરીશું તો વધશે -1/4 પ્લસ 1 એટલે કે -1 પ્લસ 4/4 એટલે કે 3/4 સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ સી. તો આ શું થશે? આપણો આન્સર થશે. હવે એક્ઝામ્પલ નંબર 8 તરફ વધીએ છીએ. તો એક્ઝામ્પલ નંબર 8 જે છે તે આ રીતનો છે x × tan ઇન્વર્સ x.
एक्स इंटू टेन इनवर्स एक्स डीएक्स बराबर। अहींया पण LIATના રૂલ્સ મુજબ એ રૂલ્સ અપ્લાય કરીએ તો ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રી પ્રથમ આવે છે અને અલ્જેબ્રિક પછી આવે છે। તો શું કરી દઈએ, તો આને f(x) નામ આપી દઈએ અને x ને g(x) નામ આપી દઈએ। તો ટેન ઇનવર્સ x બહાર લખાશે અને x અંદર લખાશે। તો ટેન ઇનવર્સ x સંકલનમાં x dx લખાશે માઇનસ d/dx ટેન ઇનવર્સ x ઇન્ટુ સંકલનની અંદર x dx એન્ડ dx આ રીતનું લખી શકાશે। હવે એક્સનું સંકલન શું થશે, તો એક્સનું સંકલન થશે x²/2 માઇનસ ટેન ઇનવર્સ એક્સનું વિકલન શું થશે, તો 1/1 + x² એનું વિકલન એ થશે। અહીંયા એક્સનું સંકલન શું થશે, તો x²/2 એન્ડ dx આને હું સેપરેટ નામ આપી દઉં છું, સેપરેટ નામ I1 નામ આપી દઉં છું અને એની અંદર રહેલા 1/2 કોન્સ્ટન્ટ તરીકે બહાર લખી નાખીએ। તો અહીંયા અંશમાં વધશે x² અપોનમાં વધશે x² + 1 dx। હવે અહીંયા x² + 1 આપેલા છે તો એઝ ઇટ ઇઝ અપોન અંશમાં બનાવવાનો ટ્રાય કરીએ। તો હું અહીંયા +1 એક વખત એડ કરું છું અને એક વખત માઇનસ કરું છું। તો અહીંયા શું થશે 1/2 છેદ સેપરેટ કરવામાં આવે તો એક વખત x² + 1 આના અપોનમાં આપી દઉં તો અહીંયા 1 વધશે અને એક વખત આના અપોનમાં આપી દઈશ તો 1/x² + 1 dx આ રીતનું વધશે। સંકલન બંનેને સેપરેટલી આપી દઈએ તો 1/2 1 dx માઇનસ આને આપીશ તો અહીંયા લખાશે x² + 1² dx। તો આ જે છે તે ટેન ઇનવર્સ એક્સનું ફોર્મ્યુલા બની ગયું। તો અહીંયા લખાશે 1/2x માઇનસ ટેન ઇનવર્સ x પ્લસ c બરાબર। તો બેઠું જ આની જગ્યાએ લખી નાખીએ તો આપણો જવાબ શું આવશે, તો ટેન ઇનવર્સ x ઇન્ટુ x²/2 માઇનસ 1/2 અંદર મલ્ટીપ્લાય કરી નાખીએ તો x/2 માઇનસ અહીંયા માઇનસ છે તો માઇનસ કેવા થઈ જશે પ્લસ, તો પ્લસ 1/2 ટેન ઇનવર્સ x પ્લસ c। તો આ શું થશે, આપણો જવાબ થશે। એક્ઝામ્પલ નંબર 9 તરફ જઈએ। આ પણ x ઇન્ટુ કોસ ઇનવર્સ x dx આપેલું છે। આ એક્ઝામ્પલ પણ એક્ઝામ્પલ નંબર 7 અને 8 જેવો સેમ એક્ઝામ્પલ છે। તો આ એક્ઝામ્પલની અંદર આપણે કોસ ઇનવર્સ x ઇન્ટુ x આપેલું છે તો શું કરીએ, તો LIETના રૂલ્સ મુજબ કોસ ઇનવર્સ x f(x) તરીકે લખાશે ઇન્ટુ x dx માઇનસ અહીંયા શું લખી નાખીએ d/dx કોસ ઇનવર્સ x ઇન્ટુ x dx એન્ડ dx આ રીતનું લખી શકાશે। હવે કોસ ઇનવર્સ x તો એક્સનું સંકલન શું થશે, તો x²/2 આ રીતનું લખાશે। અહીંયા કોસ ઇનવર્સ એક્સનું વિકલન શું થશે, તો -1/√1 - x² અને એક્સનું સંકલન શું થશે, તો x²/2 dx અહીંયા માઇનસ કેવા થઈ જશે પ્લસ, અહીંયા +1/2 અચળ તરીકે બહાર લખાશે તો અહીંયા વધશે x²/2 કોસ ઇનવર્સ x પ્લસ 1/2 અચળ તરીકે બહાર લખી નાખીએ તો અહીંયા વધશે x²/√1 - x² dx। આ જે સ્ટેપ જે છે તે સેમ એઝ ઇટ ઇઝ એક્ઝામ્પલ નંબર 7માં કરેલું એ મુજબનું સ્ટેપ છે, છતાં પણ આપણે એક વખત ફરી વખત જોઈ લઈએ। તો અહીંયા I1 = લખાશે x²/√1 - x² dx। તો આની અંદર શું કરીએ, એઝ ઇટ ઇઝ અપોનની અંદર 1 - x² છે એ બનાવવાનો પ્રયત્ન કરીએ। તો હું માઇનસ વડે ઉપર નીચે મલ્ટીપ્લાય કરું છું, +1 એક વખત એડ કરું છું ને એક વખત હું માઇનસ કરું છું। તો 1 - x² ને બ્રેકેટ આપી દઉં, એક વખત આના અપોનમાં આપી દઈએ, એક વખત આના અપોનમાં આપી દઈએ તો અહીંયા વધશે માઇનસ સંકલનની અંદર 1 - x² અપોનની અંદર √1 - x² માઇનસ 1/√1 - x² dx બરાબર। આખાની બાર માઇનસ છે। હવે અહીંયા √1 - x² √1 - x² કટ થશે તો અહીંયા લખાશે 1 - x² dx બરાબર। અને આ તો સાઇન ઇનવર્સ એક્સનું ફોર્મ્યુલા જ છે। હવે આપણને આટલી વાતની ખબર જ છે કે અગાઉ પણ જોયેલું હતું કે
ए स्क्वेर माइनस एक्स स्क्वेर टाइपનું કોઈ પણ ફોર્મ આપેલું હોય તેનું ફોર્મ્યુલા થશે x/2 રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ એક્સ બાય એ પ્લસ સી. તો અહીંયા એની જગ્યાએ મારી પાસે કેટલા પડેલા છે 1. આને હું 1નો સ્ક્વેર આ રીતે લખી શકું. તો રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર આપેલું હોય તો મારો જવાબ શું થશે? તો x/2 રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. તો એ સ્ક્વેર તરીકે 1, તો 1/2 સાઇન ઇનવર્સ એક્સ બાય 1 પ્લસ સી. તો આ શું થશે? આપણો જવાબ થશે આનો. તો લખી નાખીએ એની જગ્યાએ. તો અહીંયા લખાશે x/2 રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ 1/2 સાઇન ઇનવર્સ એક્સ, અને આનો જવાબ પણ શું આવશે? તો માઇનસ સાઇન ઇનવર્સ એક્સ પ્લસ સી. 1/2 સાઇન ઇનવર્સ એક્સ માઇનસ 1/2 સાઇન ઇનવર્સ એક્સ. તો શું લખાશે અહીંયા? અહીંયા લખાશે માઇનસ 1/2 સાઇન ઇનવર્સ એક્સ પ્લસ સી, અને અહીંયા છે માઇનસ x/2 રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. લાસ્ટમાં આપણે શું કરીશું? તો લાસ્ટની અંદર આપણે આ જે વેલ્યુ છે I1 જેને આપણે માનેલું હતું એની જગ્યાએ શું મૂકી દઈશું? આપણે આ વેલ્યુ મૂકી દઈશું. બાકી જે વધશે એ શું હશે? આપણો આન્સર હશે. એક્ઝામ્પલ નંબર 10 તરફ જઈએ. તો અહીંયા આપણને આપેલું છે સાઇન ઇનવર્સ એક્સ એનો હોલ સ્ક્વેર ડીએક્સ. આ એક્ઝામ્પલને આપણે બે રીતે કરી શકીએ. એક તો સાઇન ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ કંઈક સપોઝ કરી લઈએ તો પણ એક્ઝામ્પલને કરી શકીએ. અને બીજી રીત એ છે કે યુ ઇન્ટુ વીની મેથડ. સાઇન ઇનવર્સ એક્સ એનો હોલ સ્ક્વેર છે, અહીંયા 1 સાથે મલ્ટીપ્લાય કરી નાખું. તો અહીંયા એફ ઓફ એક્સ સાઇન ઇનવર્સ એક્સને લઈ લઉં એના હોલ સ્ક્વેરને, અને 1ને હું જી ઓફ એક્સ લઈ લઈશ. તો આને આ રીતે લખી શકાય સાઇન ઇનવર્સ એક્સ એનો હોલ સ્ક્વેર ઇન્ટુ 1 dx માઇનસ અહીંયા d/dx સાઇન ઇનવર્સ એક્સ એનો હોલ સ્ક્વેર એન્ડ 1 dx અને આખાનું dx. તો હવે આપણને આટલી વસ્તુની ખ્યાલ છે કે સાઇન ઇનવર્સ એક્સ એનો હોલ સ્ક્વેર, તો 1નું સંકલન શું થશે? તો એક્સ. હવે સાઇન ઇનવર્સ એક્સ એના હોલ સ્ક્વેરનું સંકલન શું થશે? તો પહેલાં તો 2 આગળ આવશે અને એમાંથી 1 બાદ થશે. તો શું વધશે? સાઇન ઇનવર્સ એક્સ વધશે. ચેન રૂટ્સ મુજબ પાછું સાઇન ઇનવર્સ એક્સનું સંકલન થશે. તો એ શું આવશે? 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર લખાશે. હવે 1નું સંકલન શું થશે? તો 1નું સંકલન એક્સ ડીએક્સ આ રીતનું લખાશે. હવે આને હું સેપરેટલી નામ આપી દઉં છું. 2ને હું કોન્સ્ટન્ટ તરીકે બહાર કાઢી નાખું છું. તો અહીંયા I1 ઇઝ ઇક્વલ ટુ લખાશે એક્સ ઇન્ટુ સાઇન ઇનવર્સ એક્સ અપોન રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ. આને મારે સોલ્વ કરવું છે તો હું કઈ રીતે કરીશ? તો અહીંયા એક વસ્તુની મને ખબર છે કે સાઇન ઇનવર્સ એક્સનું વિકલન શું થશે? રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર થશે. તો હું થોડા ટાઈમ માટે સાઇન ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી આદેશ લઈ લઈએ. તો આ સાઇન ઇનવર્સ આ બાજુ આવશે, અથવા તો આનું વિકલન ડાયરેક્ટ કરી નાખીએ તો પણ ચાલશે. તો 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ એટલે કેટલા લખાશે? ડીટી લખાશે. તો આના બરાબર બેઠું જ હું શું લખી નાખીશ? ડીટી લખી નાખું. તો અહીંયા ડીટી લખાશે. સાઇન ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ મેં શું સપોઝ કરેલા હતા? તો ટી. તો ટી વેલ્યુ મૂકી દઈએ અહીંયા. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાશે? તો આ સાઇન ઇનવર્સ આ બાજુ આવશે. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ લખાશે સાઇન ટી. તો અહીંયા શું લખી નાખીએ? સાઇન ટી ઇન્ટુ ટી. તો અહીંયા કયો નિયમ લાગશે? ગુણાકારનો નિયમ લાગશે. તો ગુણાકારના નિયમ મુજબ યુ ઇન્ટુ વી મેથડ અપ્લાય કરી દઈએ. તો એફ ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ એક્સ. તો એફ ઓફ એક્સ કોને લઈશું આપણે? તો LIATE રૂલ્સ મુજબ અલ્જેબ્રિકને શું લઈશું આપણે? એફ ઓફ એક્સ. અને ટિગ્નોમેટ્રિક સાઇન ટીને શું લઈશું આપણે? જી ઓફ એક્સ લઈશું. તો ટી બહાર લખાશે ઇન્ટુ સાઇન ટી ઇન્ટુ ડીટી માઇનસ અહીંયા લખાશે d/dt ટી ઇન્ટુ સાઇન ટી ડીટી એન્ડ ડીટી આ રીતનું લખાશે ટી. તો સાઇન ટીનું સંકલન શું થશે? તો માઇનસ કોસ ટી માઇનસ ટીનું વિકલન શું થશે? 1. સાઇન ટીનું સંકલન શું થશે? તો 1 આનું 1 અને આનું માઇનસ કોસ ટી ઇન્ટુ ડીટી. માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ. અહીંયા લખાશે માઇનસ ટી ઇન્ટુ કોસ ટી પ્લસ સાઇન કોસ ટીનું સંકલન શું થશે? તો પ્લસ સાઇન ટી પ્લસ સી.
આ બધું જ જે આપેલું છે તે કયા ફોર્મની અંદર છે? આ બધું જ ટી ફોર્મની અંદર છે. આપણો જવાબ કયા ફોર્મની અંદર આવવો જોઈએ? એક્સ ફોર્મની અંદર આવવું જોશે. તો આપણે એને લાસ્ટમાં કયા ફોર્મમાં કન્વર્ટ કરવું પડશે? એક્સ ફોર્મની અંદર. તો આપણે શું સપોઝ કરેલું હતું? તો સાઇન ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી સપોઝ કરેલું હતું. તો આ બાજુ આવશે તો એક્સ ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાશે? સાઇન ટી લખાશે. તો સાઇન ટી ઇઝ ઇક્વલ ટુ કેટલા લખી નાખીશું? એક્સ. ટી ઇઝ ઇક્વલ ટુ કેટલા લખી નાખીશું? સાઇન ઇન્વર્સ એક્સ. હવે કોસ ટી ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાશે? તો આપણે કોસ ટીને એક્સ ફોર્મમાં કન્વર્ટ કરીએ તો આપણી પાસે ફોર્મ્યુલા છે સાઇન સ્ક્વેર ટી પ્લસ કોસ સ્ક્વેર ટી ઇઝ ઇક્વલ ટુ 1. આ ફોર્મ્યુલાનું અપ્લાય કરીએ તો અહીંયા શું લખાશે? એક્સ સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર ટી ઇઝ ઇક્વલ ટુ 1. તો કોસ ટી ઇઝ ઇક્વલ ટુ શું થશે? રૂટની અંદર 1 માઇનસ એક્સ સ્ક્વેર. બધાની જ વેલ્યુ મૂકી દઈએ તો ટી ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાશે? તો સાઇન ઇન્વર્સ એક્સ ફોર્મમાં કન્વર્ટ થઈ ગયું. અહીંયા કોસ ટી એટલે શું લખાશે? રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. અને સાઇન ટી ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાશે? એક્સ પ્લસ સી. આ શું હતો? આપણો I1 હતો. તો આ I1ની કિંમત આપણે ક્યાં મૂકી દઈશું? તો અહીંયા 2 બહાર લખેલા હતા તો આ બેઠું જ આની જગ્યાએ આપણે I1ની કિંમત મૂકી દઈશું. બાકીનું જે વધશે એ શું હશે? આપણો આન્સર હશે. એક્ઝામ્પલ નંબર 11. એક્ઝામ્પલ નંબર 11 એ એક્ઝામ્પલ નંબર 10 જેવું જ છે, સેમ. બરાબર. 10ની અંદર અડધેથી અહીંયા સાઇન ઇન્વર્સ એક્સ આવતું હતું. બાકીનું એઝ ઇટ ઇઝ સેમ મેથડ લાગે છે. એમાં શું કરેલું હતું આપણે? તો સાઇન ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી સપોઝ કરેલું હતું. અહીંયા પણ એ જ કરી લઈએ આપણે. શું કરીશું? કોસ ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ હું અહીંયા ટી સપોઝ કરી લઈશ. તો આનું વિકલન શું થશે? તો વિકલન થશે -1 રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીટી લખાશે. આ માઇનસને હું ઇઝ ઇક્વલ ટુની આ સાઈડ જવા દઈશ તો 1 રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર એટલે કે 1 રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ. એટલે હું શું લખી નાખીશ? માઇનસ ડીટી. આ રીતનું લખી નાખીશ. કોસ ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ હું શું લખીશ? ટી. અને એક્સ એટલે શું લખી નાખીશ? તો કોસ આ બાજુ આવશે તો અહીંયા લખાશે કોસ ટી. બરાબર. આ રીતનું લખી શકાશે. તો આ માઇનસને હું અચળ તરીકે બહાર કાઢી નાખીશ તો અહીંયા કયો નિયમ લાગશે? ગુણાકારનો નિયમ લાગશે, ખંડશ સંકલન. તો હવે યુ તરીકે કોને લેશું અને વી તરીકે કોને લેશું? તો એના માટે કયો રૂલ્સ એપ્લાય કરીશું? LIATE રૂલ્સ મુજબ આપણે એ અલ્જેબ્રિક પ્રથમ આવે છે અને ટી ટિગ્નોમેટ્રી પછી આવે છે. તો અલ્જેબ્રિક પ્રથમ આવતું હોવાથી આને શું લેશું? આપણે f(x) લેશું. તો ટી બહાર લખાશે. પ્રથમ કોનું સંકલન થશે? કોસ ટીનું. પછી શું લખાશે? d/dt ટી એન્ડ કોસ ટી ડીટી. આ રીતનું લખી શકાશે. તો હવે શું કરીશું આને? તો કોસ ટીનું સંકલન શું થશે? સાઇન ટી. આ રીતનું થશે. અને ટીનું વિકલન શું થશે? 1. કોસ ટીનું સંકલન શું થશે? તો સાઇન ટી એન્ડ ડીટી. હવે માઇનસ ટી ઇન્ટુ સાઇન ટી માઇનસ સાઇન ટીનું સંકલન શું થશે? તો કોસ ટી. પણ કેવા થશે? માઇનસ કોસ ટી. તો માઇનસ માઇનસ પ્લસ કોસ ટી પ્લસ સી. હવે આ બધો જ આન્સર શેમાં છે? તો ટી ફોર્મની અંદર છે. તો આપણે એને શેમાં કન્વર્ટ કરવો પડશે? એક્સ ફોર્મમાં કન્વર્ટ કરવો પડશે. તો એક્સ ફોર્મમાં કન્વર્ટ કરવા માટે આપણે શું સપોઝ કરેલા હતા? તો કોસ ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી સપોઝ કરેલું હતું. તો આ કોસ ઇઝ ઇક્વલ ટુની આ સાઈડ આવશે તો એક્સ ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાશે? તો એક્સ ઇઝ ઇક્વલ ટુ લખાશે કોસ ટી. તો અહીંયા કોસ ટી ઇઝ ઇક્વલ ટુ હું કેટલા મૂકી દઈશ? એક્સ મૂકી દઈશ. હવે મારે સાઇન ટીની વેલ્યુ ફાઇન્ડ કરવી છે તો એના માટે હું કયું ફોર્મ્યુલા અપ્લાય કરીશ? તો મારી પાસે ફોર્મ્યુલા છે કોસ સ્ક્વેર ટી પ્લસ સાઇન સ્ક્વેર ટી ઇઝ ઇક્વલ ટુ 1. આ ફોર્મ્યુલા પડેલું છે. તો અહીંયા કોસ સ્ક્વેર ટી એટલે એક્સ લખી નાખીએ આપણે. તો એક્સ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર ટી ઇઝ ઇક્વલ ટુ 1 લખાશે. તો સાઇન સ્ક્વેર ટી ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? તો 1 માઇનસ એક્સ સ્ક્વેર. તો સાઇન ટી ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાશે? તો રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. હવે ટીની વેલ્યુ કેટલી મૂકીશું આપણે? કોસ ઇન્વર્સ એક્સ. બધાની જ વેલ્યુ મૂકી દઈએ તો અહીંયા લખાશે ટી ઇઝ ઇક્વલ ટુ લખાશે કોસ ઇન્વર્સ એક્સ એન્ડ સાઇન ટી ઇઝ ઇક્વલ ટુ લખાશે રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ કોસ ટી. તો કોસ ટી ઇઝ ઇક્વલ ટુ લખાશે એક્સ પ્લસ સી.
તો આ શું થશે? આપણો જવાબ થશે।